વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર એટલે કે અનુચ્છેદ 25 થી 28 માટે આજે આપણે મિત્રો અભ્યાસ કરવાના છીએ. આપણે શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર જોયો, આપણો ત્રીજો મૂળભૂત અધિકાર હતો, અને હવે આપણે આજે ચોથો મૂળભૂત અધિકાર એટલે કે ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર ઉપર જઈએ. હવે ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર સાથે સંલગ્ન સૌથી જટિલ અને જેની વ્યાખ્યા કરવી ખૂબ જ મુશ્કેલ છે એવો શબ્દ એટલે ધર્મનિરપેક્ષ, મતલબ કે બિન સાંપ્રદાયિકતા, મતલબ કે સેક્યુલરિઝમ. તમારા મનની અંદર પ્રશ્ન થતો હશે કે ધર્મનિરપેક્ષ એટલે શું? ધર્મનિરપેક્ષ કોને કહેવાય? મતલબ કે બિન સાંપ્રદાયિક એટલે શું? મતલબ કે સમજાવવા એ માંગુ છું કે આ શબ્દ ક્યાંથી આવ્યો, એનો ખ્યાલ, એની વિભાવના, એની અવધારણાઓ શું છે, એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. મિત્રો, પ્રાચીન સમયથી દુનિયાના ઘણા બધા દેશો સામે અને દુનિયાના ઘણા બધા દેશોમાં હંમેશ તે માટે ધર્મ અને શાસન મતલબ કે રાજ્ય, આ બંને વચ્ચે હંમેશ તે માટે જટિલતા અનુભવાણી. ઘણા દેશોની અંદર આપણે જોયું કે પ્રાચીન સમયથી જે દેશ ચાલતો હોય ધર્મથી ચાલતો હોય અને ધર્મને આધીન રહીને કાર્ય કરતો હોય, જ્યારે ઘણા દેશોની અંદર આપણે જોયું કે રાજ્ય દ્વારા ધર્મનો વિરોધ કરવામાં આવ્યો હોય, મતલબ કે શાસન દ્વારા, રાજવ્યવસ્થા દ્વારા ધર્મનો વિરોધ કરવામાં આવ્યો હોય. આવું પ્રાચીન સમયથી વિશ્વના ઘણા બધા દેશોની અંદર આપણને જોવા મળ્યું છે. અને વિશ્વના મોટાભાગના દેશો પ્રાચીન સમયમાં, પહેલાના સમયની અંદર હંમેશ તે માટે ધર્મથી પ્રભાવિત રહ્યા છે. આવું ખાસ કરીને યુરોપની અંદર આપણને જોવા મળ્યું. પણ ભારતીય પરંપરાની વિશેષતા એ રહી છે કે ભારતની અંદર હંમેશ તે માટે સર્વધર્મ સંભાવ, ધાર્મિક સહિષ્ણુતા એને હંમેશ તે માટે સ્થાન મળ્યું છે. મિત્રો, ભારતની અંદર અનેક ધર્મોએ પોતાનો વિકાસ સાધ્યો છે. ભારતની અંદર સનાતન હિન્દુ ધર્મમાંથી ઘણા ધર્મોનો ઉદ્ભવ પણ થયો છે, ઘણા સંપ્રદાયોનો ઉદ્ભવ થયો છે. એટલે ભારત જે છે, એની જે ભારતીય પરંપરા જે છે એ હંમેશ તે માટે ધાર્મિક સહિષ્ણુતા વાળી પ્રાચીન સમયથી રહેલી છે. યુરોપની વાત કરીએ, પશ્ચિમી દેશોની વાત કરીએ મિત્રો, તો ખાસ કરીને પ્રાચીન સમયથી પશ્ચિમી દેશોની અંદર ચર્ચનું વર્ચસ્વ જોવા મળ્યું છે. 1000 વર્ષ સુધી ચર્ચે યુરોપની અંદર શાસન કરેલું છે. ચર્ચના આધીન રહી અને રાજ્ય ચાલેલું છે. ચર્ચની વિચારધારાથી પ્રભાવિત રહી અને દેશો 1000 વર્ષ સુધી ચાલ્યા છે. અને એ એટલી પરાકાષ્ઠે પહોંચ્યું ચર્ચનું શાસન કે વ્યક્તિ ધર્મથી મૂંઝાણો અને અંતે 14મી સદીની અંદર યુરોપમાં મિત્રો ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. વિશ્વના ઇતિહાસમાં આપણે અભ્યાસની અંદર આવ્યું છે કે કેથોલિક સંપ્રદાયની વિરુદ્ધમાં સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતાથી પ્રાપ્ત કરવા માટે, ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે ધર્મ સુધારણાના આંદોલન થયા. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્થાપના થઈ. માર્ટિન લ્યુથર સાહેબે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય સ્થાપ્યો હતો. અને આવા જે ધાર્મિક સુધારણાના જે આંદોલનો થયા એની પ્રતિક્રિયાવશ મિત્રો ધર્મનિરપેક્ષ શબ્દ નો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. એટલે ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ ક્યાંથી આવ્યો? તો કે યુરોપની અંદર ધર્મના દબાણની વિરુદ્ધમાં જે ધાર્મિક સુધારણાના આંદોલનો થયા એમાંથી મિત્રો આ શબ્દ છે એ અસ્તિત્વમાં આવ્યો. મહાન રાજકીય ચિંતક લોકે, થોમસ જેફરસન અને ત્યાર પછી જેકોબ હોલિયેકે આ ખ્યાલને વિકસિત કરવામાં ક્યાંક ને ક્યાંક યોગદાન આપ્યું. 1851 ની અંદર જ્યોર્જ જેકોબ હોલિયેકે ધર્મનિરપેક્ષ
સેક્યુલરિઝમ ઉપર ભાર આપ્યો મિત્રો. અને આવા જે જ્યોર્જ જોકેબ હેલિયોક હતા, એમણે મિત્રો મુખ્ય 4 વસ્તુ ઉપર ધર્મનિરપેક્ષતામાં ભાર આપેલો છે, એને એમ્ફાસિસ કરેલું છે. ધર્મનિરપેક્ષ શબ્દ નું અંગ્રેજી સેક્યુલરિઝમ, અને સેક્યુલરિઝમ જે શબ્દ છે એ મૂળ શબ્દ સેક્યુલમ ઉપરથી ઉતરી આવેલો છે. અને આ શબ્દનો મતલબ થાય છે સેક્યુલરિઝમ. સેક્યુલમ શબ્દનો મતલબ થાય છે ઇહલોક. ઇહલોક એટલે આ લોક, ધીસ વર્લ્ડ. ઇહલોક એટલે કે અત્યારનો લોક. અને જેકોબ હોલિયક જેવા ધર્મનિરપેક્ષતાના ખ્યાલોના વિચારકોએ ધર્મનિરપેક્ષની અંદર 4 વસ્તુ ને મૂળભૂત રીતે ભાર આપી અને કીધું છે ભાઈ ધર્મનિરપેક્ષતા એટલે શું, ધર્મનિરપેક્ષતાના ખ્યાલમાં શેનો સમાવેશ થાય છે. તો પેલું કહે છે કે આપણા ચિંતન ઉપર ધર્મનો પ્રભાવ ન હોવો જોઈએ. વ્યક્તિનું ચિંતન જે છે એ ધર્મથી પર હોવું જોઈએ. ધર્મનિરપેક્ષતાના ખ્યાલમાં 4 વસ્તુ મૂળભૂત રીતે સમાવિષ્ટ કરે છે. જેકોબ હોલિયક અને તેના જેવા અન્ય વિચારકો, યુરોપની વાત કરું છું, ત્યાંના વિચારકો, કારણ કે મૂળભૂત રીતે તો આ જે ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો, યુરોપની અંદર જે ધાર્મિક સુધારણાના આંદોલનો થયા, ધર્મની વિરુદ્ધમાં થયા, એ જે વસ્તુ બની એમાંથી મિત્રો આ ખ્યાલ જે છે ધર્મનિરપેક્ષતા, સેક્યુલરિઝમ, એનો ઉદ્ભવ થયો છે. સેક્યુલમ શબ્દનો મતલબ થાય છે ઈલોક, આ લોક, મતલબ કે ધીસ વર્લ્ડ. અને એનો પેલો ખ્યાલ આપે છે કે વ્યક્તિ બિન સાંપ્રદાયિકતા અથવા તો ધર્મનિરપેક્ષતા એટલે શું, તો કહે છે કે ભાઈ વ્યક્તિના ચિંતન ઉપર ધર્મનો પ્રભાવ ન હોવો જોઈએ. વ્યક્તિની વિચારધારામાં ધર્મનો પ્રભાવ ન હોવો જોઈએ. મતલબ કે કોઈ પણ કાર્ય ધર્મને આધીન રહીને ન થવું જોઈએ. એ બિન સાંપ્રદાયિકતાનો પેલો ખ્યાલ જેકોબ હોલિયક અને તેના જેવા અન્ય વિચારકો દર્શાવે છે. બીજી વાત કરે છે કે આ શબ્દનો મતલબ જ ઇહલોક એટલે આ લોક એટલે કે ધીસ વર્લ્ડ થાય છે. તો વ્યક્તિએ આ લોકનું અત્યારનું વિચારવું જોઈએ, પરલોકનું નહીં કે મર્યા પછી શું થશે, સ્વર્ગમાં જાશું કે નર્કમાં જાશું. એટલે બિન સાંપ્રદાયિકતાની અવધારણા, બિન સાંપ્રદાયિકતાની વિભાવના આ લોકની વાત કરે છે. અને આ લોકનું સમાધાન, સમસ્યાઓનું સમાધાન ત્રીજી વાત કરે છે વિજ્ઞાનથી આવશે, ધર્મથી નહીં. એવું બિન સાંપ્રદાયિકતાના વિચારકો યુરોપના જે થઈ ગયા ઈ માને છે મિત્રો, કે આ લોકનું કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન વિજ્ઞાનથી આવશે, ધર્મથી નહીં. એટલે વિજ્ઞાનને બાયપાસ કરવામાં, ધર્મને બાયપાસ કરવાનું કહે છે અને વિજ્ઞાનને પ્રાધાન્ય આપવાનું કહે છે. અને સાથે સાથે એ પણ કહે છે કે વ્યક્તિ ધર્મથી જ નૈતિક હોય એવું જરૂરી નથી. નૈતિકતા માટેની શરત ધર્મ નથી. ધર્મથી તટસ્થ વ્યક્તિ પણ નૈતિક તો હોઈ શકે, ધર્મ વિરોધી વ્યક્તિ પણ નૈતિક તો હોઈ શકે. આ બિન સાંપ્રદાયિકતાનો ખ્યાલ યુરોપમાં ઉદ્ભવ્યો, અંગ્રેજોના માધ્યમથી ભારતની અંદર આવ્યો. અને ભારતની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ભારતની અંદર પણ ધાર્મિક સુધારણાના આંદોલનો ચાલુ હતા. ભારતની અંદર આ ખ્યાલ જે બિન સાંપ્રદાયિકતાનો યુરોપમાં ઉદ્ભવ્યો હતો અને અંગ્રેજોના માધ્યમથી જે ભારતમાં આવ્યો, એને ભારતના બુદ્ધિજીવીઓને પ્રભાવિત કર્યા. આ ખ્યાલ બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતાનો જે ખ્યાલ જે 4 બાબતો સાથે સંલગ્ન છે, સંકળાયેલો છે, એ ખ્યાલ જ્યારે ભારતમાં આવ્યો, હવે આ ખ્યાલને ભારતીય બંધારણની અંદર સંવિધાનમાં સ્થાન આપવું કે નહીં, તો પહેલી વસ્તુ તો એ કે મહાત્મા ગાંધીજીએ આવી ધર્મનિરપેક્ષતાને ખારીજ કરી દીધી. કારણ કે મહાત્મા ગાંધીજી સ્પષ્ટપણે માનતા હતા
કે ભારતની અંદર ભારતનો કોઈ વ્યક્તિ ધર્મથી પ્રભાવિત ન હોય એવું શક્ય જ નથી. ભારતના વ્યક્તિઓ ધર્મથી પર થઈને ચિંતન કરી શકે એવું શક્ય જ નથી. ધર્મ તો ભારતીય સમાજનો મૂળ સ્વભાવ રહ્યો છે. હવે ભારતીય નાગરિકો કે ભારતીય વ્યક્તિઓનો જે મૂળ સ્વભાવ છે એની વિરુદ્ધમાં જઈ અને આવું યુરોપિયન એટલે કે પશ્ચિમી દેશોનો જે બિન સાંપ્રદાયિકતાનો ખ્યાલ છે એ ભારતમાં કેવી રીતે શક્ય બને? કારણ કે પ્રેક્ટિકલી પોસિબલ નથી, પ્રાસંગિક રીતે યોગ્ય નથી કે વ્યક્તિનું ચિંતન ધર્મથી પ્રભાવિત ન હોવું જોઈએ. ભારતનો તો દરેક વ્યક્તિ ધર્મથી જ વિચારે છે. ધર્મ એ ભારતીય સમાજનો મૂળ સ્વભાવ રહ્યો છે. એટલે મહાત્મા ગાંધીજીએ ધર્મથી પર રહીને બિન સાંપ્રદાયિક બનવું, ધર્મથી પર રહીને ધર્મથી નિરપેક્ષ બનવું ભારતમાં શક્ય નહોતું. એટલે મહાત્મા ગાંધીજીએ આવી ધર્મનિરપેક્ષતાના ખ્યાલને ખારીજ કરી દીધો. મિત્રો, જો પશ્ચિમના દેશોની ધર્મનિરપેક્ષતા અને આપણા દેશની ધર્મનિરપેક્ષતા બંનેના ખ્યાલમાં બહુ તફાવત છે, અલગ અલગ છે. મિત્રો, પશ્ચિમના દેશોની ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ જે મેં હમણાં વાત કરી કે 4 વસ્તુ ઉપર ભાર આપે છે એની સાથે સંલગ્ન છે. ભારતીય બિન સાંપ્રદાયિકતા અલગ છે, ભારતની ધર્મનિરપેક્ષતા અલગ વસ્તુ છે. એટલે યુરોપ જેવી ધર્મનિરપેક્ષતા, પશ્ચિમના દેશો જેવી ધર્મનિરપેક્ષતા ભારતમાં શક્ય જ નહોતી. કારણ કે ભારતના મૂળ સ્વભાવના ધર્મ હતો. એટલે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાત્મા ગાંધીજીએ કીધું કે ભારતની અંદર ભારતીય વ્યક્તિનું ચિંતન ધર્મથી પર ન રહી શકે. ભારતનો નાગરિક, ભારતનો વ્યક્તિ એવો ન હોઈ શકે કે જે આ અત્યારનું એટલે કે આ લોકનું જ વિચારે, પરલોકનું ન વિચારે. એવું ભારતમાં શક્ય નથી. અને ભારતીય સમાજનો મૂળ સ્વભાવ જ્યારે ધર્મ છે, ત્યારે આ ભારતીય સમાજના મૂળ સ્વભાવથી વિરુદ્ધમાં જઈ અને ભારત પ્રગતિ નહીં કરી શકે. એટલા માટે મહાત્મા ગાંધીજીએ તમામ ધર્મો પ્રત્યે ધાર્મિક સહિષ્ણુતા, બધા ધર્મોનું સહઅસ્તિત્વ વાળી અવધારણા એટલે કે વિભાવનાની મહાત્મા ગાંધીજીએ વાત કરી. મિત્રો, અને એ અવધારણા કે વિભાવના એટલે શું? તો કે સર્વધર્મ સંભાવ. સર્વધર્મ સંભાવ એટલે ભારતની જે બિન સાંપ્રદાયિકતા છે એ સર્વધર્મ સંભાવ વાળી બિન સાંપ્રદાયિકતા છે. બધા જ ધર્મોનું સહઅસ્તિત્વ, મલ્ટી રિલિજિયન, બધા જ ધર્મો એકબીજા પ્રત્યે ધાર્મિક સહિષ્ણુતા દાખવે એવી બિન સાંપ્રદાયિકતા ભારતની અંદર છે. ભારતીય બંધારણ જ્યારે બન્યું ત્યારે મૂળ જે બિન સાંપ્રદાયિકતા કહી શકાય પશ્ચિમી દેશોની, એવી બિન સાંપ્રદાયિકતા ભારતમાં શક્ય નહોતી. ભારતની બિન સાંપ્રદાયિકતા અન્ય દેશો કરતા કંઈક અલગ છે. મિત્રો, ભારતની બિન સાંપ્રદાયિકતા, ભારતની ધર્મનિરપેક્ષતા સર્વધર્મ સંભાવ વાળી છે. એક બીજું કે ભારતીય બંધારણની અંદર પ્રત્યક્ષ રીતે સેક્યુલરિઝમ શબ્દ ભલે ક્યાંય નથી લખ્યો, પણ ભારતીય બંધારણના અનુચ્છેદોમાં સંવિધાનના નિર્માણ કરતા હોય, બંધારણના ઘડવૈયા હોય, પરોક્ષ રીતે અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 29, અનુચ્છેદ 30, અનુચ્છેદ 44 આ બધાની અંદર પરોક્ષ રીતે બિન સાંપ્રદાયિકતાને મિત્રો પ્રવેશ કરાવેલી છે, દાખલ કરેલી છે. આખા બંધારણમાં કોઈ જ જગ્યાએ પ્રત્યક્ષ રીતે બિન સાંપ્રદાયિકતા, સેક્યુલરિઝમનો ઉલ્લેખ નહોતો. કારણ કે ભારતની અંદર બંધારણના ઘડવૈયાએ વિચાર્યું કે ભાઈ અમેરિકા જેવી કે પશ્ચિમી દેશો જેવી જે બિન સાંપ્રદાયિકતા છે એ ભારતમાં શક્ય નથી. આપણી બિન સાંપ્રદાયિકતા સર્વધર્મ સંભાવ વાળી છે. હમણાં આગળ સમજાવું છું, થોડી વાર રાહ જોજો મિત્રો. વધારે બ્રોડ વ્યૂ ની અંદર હું લઈ જાઉં છું
કદાચ હું એમ કહું છું 42માં બંધારણીય સુધારા દ્વારા 1976 ની અંદર બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખની અંદર બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેર્યો કે ભાઈ ઉદ્દેશ્ય જે છે, બંધારણની પ્રસ્તાવના જે છે એની અંદર બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેર્યો. પણ કદાચ ન ઉમેર્યો હોત તો પણ ઓલરેડી બંધારણના ઘડવૈયાઓએ બંધારણના અલગ અલગ અનુચ્છેદોમાં બિન સાંપ્રદાયિકતાની, ધર્મનિરપેક્ષતાની સ્થાપના તો કરી જ દીધી હતી. એટલે આ શબ્દ ઉમેરવાથી ઘણા લોકો એની ટીકા બી કરી રહ્યા, શબ્દ ઉમેર્યો તો, કારણ કે આ એક નિરર્થક કવાયત છે એવું ઘણા વિદ્વાનોએ માન્યું. કારણ કે ઓલરેડી ભારતીય બંધારણમાં તો ભારત દેશ 1976 પહેલા 42માં બંધારણીય સુધારા પહેલા પણ બિન સાંપ્રદાયિક તો હતો જ, ધર્મનિરપેક્ષ તો હતો જ. ભલે યુરોપ કરતા કે પશ્ચિમના દેશો કરતા અલગ બિન સાંપ્રદાયિકતા હતી, પણ હતી તો ખરી જ. પણ અને ઘણા લોકોએ કીધું કે ભાઈ આનાથી ભારત દેશનું જે ચરિત્ર છે એ વધારે નિખરી આવશે, સ્પષ્ટતા થશે કે ભારત દેશ ખરેખર બિન સાંપ્રદાયિક છે. હું આ વાત એટલા માટે અત્યારે કરું છું 42માં બંધારણીય સુધારાની. તાજેતરની અંદર માત્ર 2 કે 3 દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ થઈ છે, પિટિશન ફાઇલ થઈ છે કે 42માં બંધારણીય સુધારા દ્વારા જે બિન સાંપ્રદાયિકતા શબ્દ, ધર્મનિરપેક્ષતા શબ્દ જે ભારતીય બંધારણના આમુખમાં ઉમેર્યો છે, ઈ બંધારણીય સુધારા 42માં બંધારણીય સુધારાને રદ કરવો જોઈએ. આવી સુપ્રીમમાં અત્યારે વર્તમાનમાં કરંટ અફેર કહું છું, પિટિશન ફાઇલ થઈ છે મિત્રો. જોઈએ હવે સુપ્રીમ કોર્ટ શું અર્થઘટન કરીને કહે છે. જેમણે અરજી કરી છે, જેને અપીલ કરી છે, જેને પિટિશન ફાઇલ કરી છે, એમનું માનવું એવું છે કે સમય ઇમરજન્સી ચાલુ હતી અને સંસદની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા વગર જ આ બંધારણીય સુધારો થઈ ગયો છે. એટલે કે આ બંધારણીય સુધારાને રદ કરવો જોઈએ. જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલુ થાય, સુપ્રીમ કોર્ટ શું અર્થઘટન આપે છે, આગામી સમયમાં અભ્યાસ કરશું મિત્રો. પણ વિચાર કરીએ કે કોઈ પણ દેશ ધર્મની દ્રષ્ટિએ કોઈ પણ દેશના 4 પ્રકાર પડે મિત્રો. ધર્મની દ્રષ્ટિએ કોઈ પણ દેશના 4 પ્રકાર પડે. એક એવા દેશો હોય કે જે ધર્મથી જ ચાલતા હોય, મતલબ કે ધર્મથી જ, ધર્મતંત્ર જેને થિયોક્રેસી કહેવામાં આવે, મતલબ કે ધર્મનો ઓળો ઈ જ દેશનો ઓળો. બેસ્ટ એક્ઝામ્પલ વેટિકન સિટી. વેટિકન સિટી નામનો જે દેશ છે, ત્યાં જે પોપ છે ઈ જ દેશનો ઓળો છે, ધર્મ જ દેશ ચલાવે. એક એવા દેશો જોવા મળે. ધર્મની દ્રષ્ટિએ રાજ્ય 4 પ્રકારના એટલે કે દેશ 4 પ્રકારના હોય. એક એવા દેશો કે જે ધર્મથી ચાલતા હોય. બીજું એવા દેશો કે જે ધર્મથી પ્રભાવિત હોય અને ધર્મના પ્રભાવથી ચાલતા હોય. ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન ધર્મના પ્રભાવથી ચાલતો દેશ, જેના કાયદા કાનૂન, જેનું બંધારણ ધર્મના નિયમો ને આધીન કાયદા કાનૂન બનાવે, ધર્મને આધીન બંધારણ બનેલું હોય. એ ધર્મથી પ્રભાવિત દેશો કહેવાય. એ ધર્મ પાળનારા લોકોને જે વિશેષાધિકારો પ્રાપ્ત હોય, એ ધર્મથી પ્રભાવિત દેશો. એક એવા દેશો કે જે ધર્મથી ચાલતા હોય, બીજા એવા દેશો કે જે ધર્મના પ્રભાવથી ચાલતા હોય. ધર્મની વિરુદ્ધના કાયદા કાનૂન આવા દેશોમાં અસ્તિત્વમાં ન આવે. ધર્મના નીતિ નિયમોને, ધર્મના કાયદાઓને દેશના કાયદાઓમાં પરિવર્તિત કરી અને પછી દેશ ચલાવવામાં આવે. અને આવા જે 2 પ્રકારના દેશો કે જે ધર્મથી ચાલતા હોય અને ધર્મના પ્રભાવથી ચાલતા હોય, એ ક્યારેય બિન સાંપ્રદાયિક ન હોઈ શકે. એમના દ્વારા રાષ્ટ્રીય ધર્મનો સ્વીકાર કરવામાં આવ્યો હોય. ત્રીજું આવે મિત્રો ધર્મ વિરોધી દેશ. ત્રીજી વાત કરું છું, ધર્મ વિરોધી રાજ્ય
ધર્મ વિરોધી દેશ મતલબ કે રાજ્ય શાસન રાજ વ્યવસ્થા ધર્મનો વિરોધ કરતી હોય, ધર્મને દેશમાં કોઈ જ પ્રકારનું સ્થાન જ ન હોય, ધાર્મિક સ્વતંત્રતા ન હોય, ધાર્મિક અભિવ્યક્તિ ન હોય. બેસ્ટ એક્ઝામ્પલ ચીન, ભૂતપૂર્વ સોવિયત રશિયા, આ બધા ધર્મ વિરોધી રાજ્ય. અને ચોથું મિત્રો, ધર્મ નિરપેક્ષ રાજ્ય, ધર્મથી ચાલતું રાજ્ય, ધર્મના પ્રભાવથી ચાલતું રાજ્ય, ધર્મ વિરોધી રાજ્ય. અને ચોથું આવે મિત્રો ધર્મ નિરપેક્ષ રાજ્ય. ધર્મ નિરપેક્ષ રાજ્ય એટલે ધર્મ નિરપેક્ષ રાજ્ય કોને કહેવાય? તો કે ભાઈ ધર્મ નિરપેક્ષ રાજ્ય એટલે કે એ ધર્મનો વિરોધ પણ ન કરે, ધર્મથી પણ ન ચાલે, ધર્મના પ્રભાવથી પણ ન ચાલે. ધર્મનો રાજ્ય ઉપર પ્રભાવ ન હોઈ શકે, રાજ્ય ધર્મને આધીન ન હોઈ શકે, અને રાજ્ય પણ ધર્મનો વિરોધ ન કરે. એને ધર્મ નિરપેક્ષ રાજ્ય કહેવાય. એ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે મિત્રો. રાજ્યનો કોઈ રાષ્ટ્રીય ધર્મ ન હોઈ શકે, એ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે. આપણે ધર્મ નિરપેક્ષ છીએ એની સૌથી પહેલી નિશાની કે આપણો કોઈ રાષ્ટ્ર ધર્મ નથી. ભારતના રાષ્ટ્ર પ્રતીકોમાં ધર્મને કોઈ સ્થાન નથી. ભારત દેશ ધર્મના પ્રભાવથી નથી ચાલતો, ભારત દેશ ધર્મથી નથી ચાલતો. ધર્મની રાજ્યની બાબતમાં કોઈ દખલગીરી ન હોઈ શકે. એવો જ દેશ ધર્મ નિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક દેશ કહી શકાય. ધર્મનિરપેક્ષ દેશની અંદર દરેક વ્યક્તિઓને પોતપોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા પ્રાપ્ત હોય. આવા દેશોની અંદર નવા ધર્મોનો ઉદ્ભવ પણ થઈ શકતો હોય. અને દેશની અંદર નાગરિકો કે વ્યક્તિઓ પોતપોતાનો ધર્મ પોતાની મરજીથી પાળી શકતા હોય અને એમાં રાજ્યની કોઈ જ દખલગીરી ન હોય. એ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે. ધર્મ નિરપેક્ષ રાજ્ય ની અંદર ધર્મ નિરપેક્ષતાના બે પ્રકાર પડે. એકને કહેવાય સકારાત્મક ધર્મ નિરપેક્ષતા અને એકને કહેવાય મિત્રો નકારાત્મક ધર્મ નિરપેક્ષતા. નકારાત્મક ધર્મ નિરપેક્ષતા એટલે તો કે રાજ્ય પૂર્ણતઃ ધર્મથી વિમુખ હોય એને નકારાત્મક ધર્મ નિરપેક્ષતા કહેવાય. પૂર્ણતઃ મતલબ કે ધર્મ સાથે રાજ્યને કોઈ લેવા દેવા જ નહીં, એને નકારાત્મક ધર્મ નિરપેક્ષતા. ભારતની ધર્મ નિરપેક્ષતા સકારાત્મક ધર્મ નિરપેક્ષતા છે. સેક્યુલરિઝમ ઇન પોઝિટિવ સેન્સ. ભારતની ધર્મ નિરપેક્ષ તો છે ભારત દેશ, પણ એ જે ધર્મ નિરપેક્ષતા છે એ સકારાત્મક ધર્મ નિરપેક્ષતા છે. સકારાત્મક ધર્મ નિરપેક્ષતા કેવી હોય તો કે રાજ્ય પૂર્ણતઃ વિમુખ નથી. ભારતની અંદર આંશિક વિમુખ છે. ભારતની અંદર કેવું છે? સકારાત્મક ધર્મ નિરપેક્ષતા. ભારતની અંદર કેટલાક ધર્મોને રક્ષણ આપવામાં આવે, એ સકારાત્મક ધર્મ નિરપેક્ષતા છે. જેમ કે ભારતની અંદર લઘુમતીઓ માઇનોરિટીઝ ને પ્રોટેક્શન આપવામાં આવે. સાદું સરળ સમજાવું,
નકારાત્મક ધર્મનિરપેક્ષતા હોય ને, નકારાત્મક ધર્મનિરપેક્ષતા, ત્યાં રાજ્ય ધર્મની બાબતમાં પૂર્ણતઃ વિમુખ હોય, રાજ્ય ધર્મને પ્રોત્સાહન ન આપે, ધર્મને ઇન્સ્પિરેશન ન આપે, ધર્મને રક્ષણ પણ ન આપે, પ્રોત્સાહન ન આપે, રક્ષણ ન આપે, એ નકારાત્મક ધર્મનિરપેક્ષતા છે. જ્યારે સકારાત્મક ધર્મનિરપેક્ષતાની અંદર રાજ્ય પૂર્ણતઃ નહીં પણ આંશિક રીતે ધર્મ સાથે સંલગ્ન રહે, પણ આંશિક રીતે. સકારાત્મક ધર્મનિરપેક્ષતાની અંદર રાજ્ય ધર્મને પ્રોત્સાહન ન આપે, પ્રોત્સાહન ના આપે, પણ જે લઘુમતીઓ છે એને રક્ષણ તો આપે છે. આ સકારાત્મક ધર્મનિરપેક્ષતા છે. નકારાત્મકની અંદર શું? તો કે રાજ્ય અને ધર્મ સાથે કોઈ નિસ્બત જ નહીં, કોઈ લેવા દેવા જ નહીં. દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતા, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ધર્મ પાળે, રાજ્યની કોઈ દખલગીરી જ નહીં અને ધર્મની રાજ્યમાં દખલગીરી નહીં. આ નકારાત્મક ધર્મનિરપેક્ષતા. સકારાત્મક ધર્મનિરપેક્ષતાની અંદર ઈ ખરું નકારાત્મકતા જેવું છે કે ધર્મની રાજ્યમાં દખલગીરી નહીં રહે, પણ રાજ્ય જે છે એ ધર્મથી પૂર્ણતઃ વિમુખ પણ નહીં હોય. રાજ્ય ધર્મને પ્રોત્સાહન નહીં આપે પણ રક્ષણ તો આપી શકે. સરળ સાચું સરળ શબ્દોની અંદર સમજાવું તો ભારતની અંદર એવું છે, ભારતની અંદર રાજ્ય જે છે એના ઉપર ધર્મનો કોઈ પ્રભાવ નહીં. રાજ્ય ધર્મથી ચાલતું નથી, ધર્મના પ્રભાવથી ચાલતું નથી. રાજ્ય ધર્મની બાબતમાં દખલગીરી નથી કરતું. ભારતીય બંધારણનો અનુચ્છેદ 25 દરેક નાગરિકોને, દરેક વ્યક્તિઓને અંતઃકરણ પૂર્વકની ધર્મ પાળવાની, ઉપાસના કરવાની, ધર્મનું આચરણ કરવાની, ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે. વાત 100% સાચી. પણ રાજ્ય ધર્મ ઉપર આઈ વોચિંગ પણ રાખે છે, લઘુમતીઓને રક્ષણ પણ આપે છે. ધર્મના સંતુલિત વિકાસ માટે લઘુમતીઓને રક્ષણ આપી અને સહાયતા પણ પ્રદાન કરે છે. એટલે ભારતની અંદર રાજ્ય પૂર્ણતઃ ધર્મથી વિમુખ નથી. ક્યાંક એનું ઇન્વોલ્વમેન્ટ છે, ભલે બહુ ઓછું છે પણ છે. ભારતની અંદર બધા ધર્મો સહઅસ્તિત્વ ધરાવે છે અને જે ધર્મ ઉપર જોખમ કે ભય હોય એનું રક્ષણ કરવાની જવાબદારી ભારતીય બંધારણ રાજ્યને આપે છે. એટલે રાજ્ય ધર્મ ઉપર આઈ વોચિંગ છે, દખલગીરી નથી પણ આઈ વોચિંગ તો છે જ, નજર તો રાખે જ છે. એટલે ભારત દેશની અંદર સકારાત્મક ધર્મનિરપેક્ષતા છે મિત્રો. એટલે કે ધર્મને પ્રોત્સાહન નથી આપવામાં આવતું, ધર્મના વિકાસ માટે પ્રત્યક્ષ રીતે રાજ્ય દખલગીરી નથી કરતું. કોઈ વિશેષ ધર્મના વિકાસ માટે રાજ્ય કામ નથી કરતું. પણ એવું તો છે જ કે જે ધર્મ વિકાસથી વંચિત હોય એને રક્ષણ તો પૂરું પાડે જ છે. સકારાત્મક ધર્મનિરપેક્ષતાની વિશેષ વ્યાખ્યા કરતા એસઆર મુંબઈ કેસની અંદર સુપ્રીમ કોર્ટ સકારાત્મક ધર્મનિરપેક્ષતાનું કેટલું અર્થઘટન કરે છે. 1994 એસઆર મુંબઈ કેસ દોસ્તો. આમ તો એસઆર મુંબઈ કેસ બેઝિકલી અનુચ્છેદ 356 રાજ્યના રાષ્ટ્રપતિ શાસન સાથે સંકળાયેલો છે.
છતાં પણ આજ એસઆર મુંબઈ કેસની અંદર સુપ્રીમ કોર્ટે સકારાત્મક ધર્મનિરપેક્ષતા એનું મિત્રો અર્થઘટન કર્યું છે અને બહુ મહત્વની વાત કરી છે. સૌથી પહેલી અને અગત્યની વાત તો સુપ્રીમ કોર્ટે એ કીધી કે ભાઈ ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા, સેક્યુલરિઝમ ભારતીય બંધારણની મૂળ શરતના છે. યાદ રાખીએ કે બિન સાંપ્રદાયિકતા, સેક્યુલરિઝમ, ધર્મનિરપેક્ષતાને બંધારણની મૂળ શરતના, બંધારણનું મૂળભૂત માળખું કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઓળખાયું? એસઆર મુંબઈ કેસની અંદર મિત્રો ઓળખાયું. સુપ્રીમ કોર્ટ સકારાત્મક ધર્મનિરપેક્ષતા શું છે એના ખ્યાલને વિકસિત કરે છે કે ભારતમાં સકારાત્મક ધર્મનિરપેક્ષતા કેવી છે. એસઆર મુંબઈ કેસની અંદર કહે છે. અને એસઆર મુંબઈ કેસથી ખાસ યાદ રાખીએ કે બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતાને બંધારણની મૂળ શરતના ગણાવવામાં આવી. એટલે મૂળ શરતનાની વિરુદ્ધનો બંધારણીય સુધારો પણ ન કરી શકાય, મૂળ શરતનાની વિરુદ્ધનો કાયદો પણ ન બનાવી શકાય. અનુચ્છેદ 13 મુજબ, કેશવાનંદ ભારતી કેસ મુજબ, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનમાં બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતાને સમાવિષ્ટ કરી સુપ્રીમ કોર્ટે એસઆર મુંબઈ કેસથી. બીજી વાત કરે છે કે ભાઈ ભારતની અંદર સકારાત્મક ધર્મનિરપેક્ષતા છે એટલે ભારતની અંદર રાજ્ય એટલે કે સરકારશ્રી તમામ ધર્મો પ્રત્યે સમાન વ્યવહાર રાખશે અને ભારતની સરકાર કોઈ પણ ધર્મ પ્રત્યે શત્રુભાવ નહીં રાખી શકે. બધા ધર્મો પ્રત્યે સમાન વ્યવહાર રાખશે. સકારાત્મક ધર્મનિરપેક્ષતા કહે છે. કોઈ પણ ધર્મ પ્રત્યે રાજ્ય શત્રુભાવ નહીં રાખી શકે. બીજું કહે છે સુપ્રીમ કોર્ટ મહત્વની વસ્તુ. પેલું શું કીધું યાદ રાખો, એસઆર મુંબઈ કેસ તો કે બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા બંધારણની મૂળ શરતના છે. બીજી વાત કરી કે ભારતની અંદર સકારાત્મક ધર્મનિરપેક્ષતા છે એટલે રાજ્ય તમામ ધર્મો પ્રત્યે સમાન વ્યવહાર કરશે. રાજ્ય કોઈ પણ ધર્મ પ્રત્યે શત્રુભાવ નહીં રાખી શકે. ત્રીજી વાત કરી કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરે તો એનો અર્થ એવો નથી કે એ વ્યક્તિ બિન સાંપ્રદાયિક નથી. કારણ કે ભારતની અંદર તો સર્વધર્મ સંભાવની વિભાવના વાળી બિન સાંપ્રદાયિકતા છે. યુરોપ કે પશ્ચિમના દેશો જેવી બિન સાંપ્રદાયિકતા નથી. અહીંયા સુપ્રીમ કોર્ટ ત્રીજી વાત કરે કે ભારતની અંદર કોઈ વ્યક્તિ ધર્મ પાળે તો એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિ બિન સાંપ્રદાયિક નથી, એ વ્યક્તિ ધર્મનિરપેક્ષ નથી. કારણ કે ભારતની અંદર સર્વધર્મ સંભાવ છે. દરેક વ્યક્તિ પોતાનો ધર્મ ખૂબ સારી રીતે માને છે. એનો મતલબ એમ થાય છે કે એ બીજી વ્યક્તિ જે ધર્મ પાળે છે એને આદર આપે છે. કારણ કે આજે જેમ મને મારો ધર્મ પાળવાનો અધિકાર હોય એમ બીજાને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે અને એનો ધર્મ પાળે છે, એને માન આપવું, એને આદર આપવો પડે. એ મારી બિન સાંપ્રદાયિકતા છે, એ મારી ધર્મનિરપેક્ષતા છે. એમ ભારતીય બંધારણની અંદર છે. સુપ્રીમ કોર્ટે અર્થઘટન કર્યું છે. એટલે હું કોઈ ધર્મ પાળું છું એનો મતલબ એવો નથી કે હું ધર્મનિરપેક્ષ નથી. ભારતની અંદર સર્વધર્મ સંભાવવાળી બિન સાંપ્રદાયિકતા એટલે હું મારો ધર્મ પાળું છું, બીજો વ્યક્તિ એનો ધર્મ પાળે છે અને એનો ધર્મ પાળે છે, એનો મને આદર છે, એ બિન સાંપ્રદાયિકતા છે. ચોથી વાત કરે છે રાજ્યની બાબતોમાં ધર્મની કોઈ ભૂમિકા ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટ એસઆર મુંબઈ કેસમાં સકારાત્મક ધર્મનિરપેક્ષતાની વાત કરતા ચોથી વાત કરે છે કે રાજ્યની બાબતમાં ધર્મની કોઈ ભૂમિકા ન હોઈ શકે. રાજ્યની બાબતમાં ધર્મને કાંઈ લેવા દેવાની. ધર્મના આધારે ભારતની અંદર રાજ્ય નથી ચાલતું.
ભારતના કોઈ કાયદા ધર્મથી પ્રભાવિત ન હોઈ શકે. કાયદાઓ નાગરિકો માટે છે, દેશ માટે છે, ધર્મ સાથે લેવા દેવા નથી. ધર્મથી પ્રભાવિત થઈને ભારતની અંદર કાયદાઓનું નિર્માણ ન કરી શકાય. એટલે રાજ્યની બાબતમાં ધર્મની કોઈ ભૂમિકા ન હોઈ શકે. રાજ્ય તમામ ધર્મો માટે સમાન હોવું જોઈએ. રાજ્ય તમામ ધર્મો માટે સમાન હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટ એસઆર મુંબઈ કેસની અંદર આ વાત કરે છે. અને રાજ્ય તો હોવું જ જોઈએ બધા ધર્મો માટે સમાન. રાજકીય પક્ષો હોવા જોઈએ. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારની અંદર ધર્મના આધારે મત ન માગી શકે, કે એનાથી રાજ્ય પ્રભાવિત થાય છે. ભારતની સકારાત્મક ધર્મનિરપેક્ષતા સુપ્રીમ કોર્ટ અર્થઘટન કરતા એમ કહે છે કે રાજ્ય ધર્મથી પ્રભાવિત ન હોવું જોઈએ. હવે રાજકીય પક્ષો ધર્મના આધારે મત લઈ આવે તો પછી રાજ્ય ધર્મથી પ્રભાવિત થઈ જાય. એટલે ચૂંટણી પ્રચારની અંદર પણ ધર્મના આધારે મત માગી શકાતા નથી. અને જો કોઈ રાજ્ય ધર્મ નિરપેક્ષતાનો ભંગ કરે, હું રાજ્ય એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુના સંદર્ભમાં રાજ્ય શબ્દ બોલું છું. પેલા જે રાજ્ય શબ્દ બોલતો હતો એ દેશના સંદર્ભમાં બોલતો હતો. સુપ્રીમ કોર્ટ એસઆર મુંબઈ કેસની અંદર કહે છે કે કોઈ રાજ્ય એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, આસામ, અરુણાચલ, કોઈ પણ રાજ્ય ધર્મનિરપેક્ષતાનો ભંગ કરે, ધર્મનિરપેક્ષતા વિરોધી કાયદાઓ બનાવે, આવું કંઈ પણ કરે તો અનુચ્છેદ 356 અંતર્ગત એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાશે. એટલે સુધી એસઆર મુંબઈ કેસ બહુ મોટો છે. એમાંથી બિનસાંપ્રદાયિકતાના અર્થઘટન સાથે સંકળાયેલી બાબતો ઘણી બધી છે. એમાંથી જે મિત્રો મહત્વની હતી એના વિશે મેં ચર્ચા કરી અને વાત કરી. તો આ જોયું મિત્રો, ભારતની ધર્મનિરપેક્ષતા, બિનસાંપ્રદાયિકતા શું છે, પશ્ચિમની કેવી છે, અને કઈ રીતે સુપ્રીમ કોર્ટે સકારાત્મક ધર્મનિરપેક્ષતાની વાત કરી. ખાસ અહીંયા સકારાત્મક ધર્મનિરપેક્ષતા યાદ રાખજો. એસઆર મુંબઈ કેસના સુપ્રીમ કોર્ટનું અર્થઘટન જે છે એ ખાસ યાદ રાખજો. ધર્મનિરપેક્ષ કોને કહેવાય, સકારાત્મક ધર્મનિરપેક્ષતા અને નકારાત્મક ધર્મનિરપેક્ષતા એટલે શું, એનો કન્સેપ્ટ મિત્રો ક્લિયર રાખજો. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ખૂબ સરસ રીતે અનુચ્છેદ 25(1) અને એના ઉપરના નિયંત્રણો, અનુચ્છેદ 25(2) એનો આપણે આવતીકાલે ખૂબ સરસ રીતે અભ્યાસ કરશું. કારણ કે જ્યાં સુધી ધર્મનિરપેક્ષતા, બિનસાંપ્રદાયિકતા ન સમજાય ત્યાં સુધી મિત્રો અનુચ્છેદ 25 થી 28 ન સમજાઈ શકે. અને હજી મારે એ વાત કરવાની છે કે કઈ રીતે આખો દેશ, ભારત દેશ બિનસાંપ્રદાયિક છે, ધર્મનિરપેક્ષ છે, શું એના કારણો છે, એની ડિટેલમાં આપણે ચર્ચા કરશું. અપેક્ષા રાખું કે ભારતની અંદર ધર્મનિરપેક્ષતા કેવી છે એ ખ્યાલ આપનો વિસ્તૃત રીતે તમારા મગજની અંદર સમજ શક્તિ સાથે આવ્યો હશે. કદાચ ન સમજાય તો કમેન્ટ બોક્સની અંદર મને પૂછજો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે બધાએ ખૂબ સરસ રીતે બંધારણની એમસીક્યુ સિરીઝ રેગ્યુલર જુઓ છો. બીજા અન્ય મિત્રો જે તૈયારી કરતા હોય એમના સુધી આ આપણા વિડીયોને મિત્રો અને આપણી આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને બધા મિત્રો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો. રોજ સવારના 9 વાગ્યે આ બંધારણની એમસીક્યુ સિરીઝનો લાવો લેવા માટે 30-40 મિનિટનો સમય આપજો. તમારી રોજની આપેલી 30-40-45 મિનિટ તમને મિત્રો ક્યાં પહોંચાડી દેશે, સફળતાના શિખર સુધી તમે ક્યારે બેસી જશો તમને ખુદને ખ્યાલ નહીં રહે મિત્રો. એટલે રોજ સવારે ડેઈલી થોડો તમારો કિંમતી સમય કાઢી અને અભ્યાસ મિત્રો ચાલુ રાખજો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરીથી પાછા મળીએ આવતીકાલે. જય હિન્દ.